રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 થયા છે. બીજી વાર ચા પીધો. આની કહું ચાનું જ કામ હાલે જો. ખાંડ બાજપોલામાં ભરાઈ જાય ડ્રમમાં અને ભૂકીને ડબલા ભરાઈ જાય. ચા કવડો પીવાઈ જાય હિસાબ કરવામાં. ચા માં જેટલા જોઈ ગયા મીઠાઈ બચી હોય તો દસ એવું કોઈ નહીં. હું જ પી જાઉં બીમારી આવતો હોય એટલે ચા પાણી તો જોઈએ. ચા પાણી ચા ખાતા ઉભો કહેવાય, આવકારો કહેવાય. ચા ખા ન કહેવાય. ખવડાવી પીવડાવી બધું કરે જાના થઈ કેવું લાગે? ચા તો આવકારો હોય. આજે મારા માં ગયા છે દ્વારકા. એ દર મહિને જાય પછી મહિનામાં ગમે એ આવે જાય એવું ન હોય. 12 નહીં 8 મહિના પૂનમ ને અમાસી ત્રણ ગળદી બહુ હોય. એકદમ ગળદી હોય એટલે આજ જો રામનવમી કહી રહ્યા હોય ને બધા માણસ તો આજ ગળદી હોય. કાલ હે રામનવમી કાલે તો વિડીયો માં આપણો કાલ આવી તમને રામનવમીની હાર્દિક શુભકામના. અમારે કાલ હે એટલે આજ નથી એટલે માની આજ દ્વારકા મહિને જાય તો તમને ખબર થાય. ત્રીજો મહિનો ત્રીજી વાર જાય છે એટલે એ એમને દર્શન કરવા આવ્યા છે. અને આનો ઘરનું કામ કરી બધું સાચવવાનું. મારે બાપુ જવું છે ઘારીએ ઉમરો મારવા તલમાં બધું જોઈ આવી જરા. હાલો આવ્યા હોય અટાણે ધારીએ ને ઉમરો મારવા આવ્યા હોય. ઘડીક ખડ હશે તો ભેટ જોઈએ. મારા બાપુ ગઈ આવા કંઈક છે આપણા તર જો ઉનાથી પાછળ છે ઘણા. ઓમ હરસ એને બધા છે હરખા વધઘટ નથી થયું. અહીંયા ઉઈ ગયા બધા ભેરા ઉગી ગયા હતા. આવા મહામોર હતા ને આ બધા ફૂલડે એક તાર આવી ગયા છે. આવે છે હાવ નથી આવી ગયા ફૂલડે આવી ગયા છે હવે. અને બધા હરખા છે જો વધઘટ નથી બિલકુલ. વાના થોડાક વધઘટ થઈ ગયા હતા. અને અહીંયા કંઈ ખડે ખાસ એવું કંઈ કે નહીં. અરોડા એવા ઉઈગા નહોતા બહુ કંઈ ખાસ. આને પાઈ લીધા હમણાં બે દી થયા. બળવાળું એટલે થોડા ફૂકાય ઓછા વાજરા વધારે. અને વાતા ચૂહ હવે વધી ગઈ તો કઈ પ્રમાણે ફૂલડા અને રેડિયોની વધારે. અહીંયા હવે ફૂલડે આવે છે ને થોડીક ચૂહ ઓછી હોય. આમાં ક્યાં વધઘટ ઉઈગા છે પાછા પાણીમાં પણ ઓછા બહુ ઓછા. એ વાતા ઘણા ઉઈગા હતા. આમાં ખડ છે નહીં ઘૂમરો મારીએ તો વયો જાવ કોઈ હોય તો પહોંચાતું જાય એમ. હજી અમે કામે જઈ ખોટી કરવા વાળા ભટકી રહ્યા જો ગયા તો બહી આમ પરબત કાકા. કેમ છે તલ અમારા? તો વાંધો નહીં. શું નથી એ એ જીરાબ ના દે તો બીજે કિંમત ના દઈ હે? હા ગમે કેક ના દઈ દઈએ. પછી પાછા પાણીમાં તો હવે આમાંય માન જડકી છે નહીં પણ ક્યાંક કોઈ હોય તો ટોચો લાગતો જાય. પીઓ બીડી પીઓ ને કેટલી ઠંડી હશે તેથી તલ વાવ્યા તેથી ઉગી ગયા જીરું ઉગી ગયું. બોલો હાલો અમે એને આવ્યા હતા ઘૂમરો મારવાનું મહિના તલ નેદવા. અડધી કલાક થઈ નેદી ને અડધા નેદી છે નહીં અડધા રહ્યા એવું હરખું ખડ હે. ખડ જો કે કંઈ ખાસ હે નહીં. નવરા હે કંઈ ઘૂમરો મરાઈ જાય છોટું હે તે હાથ ફેરો થઈ જાય પછી તો જડવાના નથી. વડા થઈ જાય હવે જો અટાણે માંડ જડે છે. વડા થઈ જાય પછી છોટું થઈ જાય જડે નહીં. ના અહીંયા હિયારુમાં જીરું હતું તે જીરામાં તો કંઈ ખાસ કાઢી લેવા જેવું હતું નહીં. વીઘે મણ 21 કિલાનો રસ આવ્યો. એક ભાઈનો કોમેન્ટ આવી હતી કે ભાઈ ઘણું કહેવાય ને હું થોડું ખાવામાં ખૂટે. સાચી વાત છે ખાવામાં ના જ ખૂટે ને. વીઘે 21 કિલાનો રસ આવ્યો. 16 વીઘાનો હતો ને 17 વીઘા ઓલો 17 મણ થયું.
આય તો જી થાય બીજું હું જીરામ નહીં તો તલમાં દે, તલમાં નહીં તો માંડવીમાં દે હે. આપણે આપણું કામ કરવાનું, મહેનત કરીને એટલે ફળ નો આપણે ઉપરવાળો દે. રૂંઢાના 4 વાગે છે અને અટાણા છે ને વનો ઉપડાય જીરું વાવવાનું તકો બીજી વેરા આવે. આપણે છે ને ભાદરનું જીરું છે ને એમાં 2 ગુણી છે ધાર દેવા જોઈએ, એની ધાર દેવા જાય અહીંયા જ વાવનું અહીંયા જ આવે હે ગુણી 2 પડી. હાલો અમે હે ને જરાક ધાર દઈ લઈએ વાવડો હે ને તો. હાલો અમારે હે ને ધાર દેવાની હતી ને 2 ગુણીની જ હતી, દઈ લીધી હે આખી હતી એમાં પાછી મોબંધી. આ એક મોબંધી એક અડધાથી થોડી એટલી થાય, 2 ગુણી માથે થોડુંક થયું, 2 હતી ને કાંધાની હતી. બાકી આ બધી છે ને એ ચોખ્ખી આપણે નારવેથ ભરાણી. આ ભાદરનો મુદ્દા માલ થાય આપણે ભાદરને જીરું ટૂંકમાં 6-7 મણ જેવું એવરેજ આવ્યું. બાકી ધારીએ કેટલું થયું તો તમને ખબર છે. બાકી ભાદરે 7 મણ જેવું એવરેજ આવ્યું એટલે નામી આવા વરસમાં આટલું થઈ જાય તો નામી. વડામાં ને મારામાં ને બધા બેઠા વાતું બને. રોટલો છે ને એક રોટલો નોખો એ દીએ લેવો હોય ને તો એ લેતો હવે કોણ દીએ અમે લઈ દઈ અલગ જતા રૂપારો હુનાન સિક્કા વાળો ભાઈ માં આજ ફરે હે ને પ્રસાદ લે એમાં અમારે હુનાન સિક્કો નીકળ્યો જો હમણાં હાવ કાયમ હુનાન સિક્કા આવે કાલ હુનાનો હા ચોકલેટ આવી ભલે ને ચોકલેટ હે મને તો એમ કે હાચન મેકી ને કામયાણે નીકળ્યો હોય છે હા ભગવાન પ્રસન્ન થઈ ગયા હોય દ્વારકાધીશ તો કા ઓલા ઇનામ ને વારી હોય તો દે વડામાં દે ને પ્રસાદી તાર માને દે વડામાં હું ખાવ ભાગ મારો ખાવ હા દે હે માં તું ને દે અડધો ને બધી તા મને પ્રસાદ પૂરતો દિયો એક ગોલી દે બે ગોલી ની આનો લ્યો પછી ગોલી લે બધે નો લેવાય હાલ ચાલ લેવાનું છે બાપુ ઓને દેવું છે બાપુ અરે જેમ સાવે ને આવી મને છે પણ હાલે ને બાય ઝીણકી નહીં ઝીણકી ગલે વડી મરો સાવતા ફૂંવરિયો હાલ હાઈ હજી છે આકીને ખાવાનું છે પાન છે આપા દૂધ ધોઈ નાખને દીકા તું બડામાં પર મે લઈ લીધું હમણી હેલી લગન આપણે ગોતું હો બાપુ ઝીણકી વરી અલગ જા છે હા ઓલે જેમ સાવે ને એમાં ચોકલેટ હોય હાલે જય માં એમાં હમણી બાંધણું છે પાન મને ખબર હે આ મસ્ત તલ વાળું હે આ તલ વાળું ભાઈ એની આખી પેટડી આવે બધે અલગ અલગ આવે સોન પાપડી બેટ ગયા તા પાંચ પાપડી નો હે શરદી થઈ ગઈ એદી અમે બેટ આ પાંચ તેદી અમે ખાય જો અમે હે ને દ્વારકા બજારમાં જીવ નોતી નાગેશ્વરથી લીધો ભાઈ ને ભલે એક જ વાર થાય તો નામી ઓલે તારા જેવડો તો ઉભો થયો તો ઈ કે જો આવજે મારાથી ઊંચો હે તમારા છોકરા મે કે ઊંચોતા હે તક તોય થઈ જાય કટોકટી થાય આ ભાઈ નું હે ઈને પાછા ભાઈ શિવ વાળાન ઘણા હતા પણ કાનુડા વાળું આવું રૂપારું આવડું જાથી બધા જીણકા વાહ વાહ નોતી લેતી ને વરી પાછી આપણી મણીબેન મોહી તો કાનુડા વાળું ની ભાઈ ધોવા વોશિંગ મશીન માં નાખે કાનુડા ઘૂમરે માખણ કેમ ખાઈ જો માર કાનુડા હાટું લીધું ભલે ને એકવાર થાય તો ઘણું કાવડામાં એકવાર પહેરે જ એટલે રેડી કેમ થઈ જાય ક્યાંક એક ગામતરું કરી આવે એટલે આવી હાલો હાંજના 7 વાગે છે થોડીક વાર છે 5-10 મિનિટ ની આગળ છે ને મોરલો બોલી આયા માતાજીના મંદિરે કરણમાં પુરણા જવતા હવે ને પુરણા કરણું ના રહ્યા ઓલા બધા નીકળી ગયા થોડાક વાં હે અને થોડાક અહીંયા હે બાકી આ કરણું ના હે માં પછી કાયમ સવારે ચડાવે ધૂપ દીવા કરે ને જાય મંદિરિયામાં અહીંયા કરેણ ના હે અહીંયા હે ગુલાબી એ વાં હે બારમાસી વાં હે સફેદ કરેણ એટલે કરેણ ના હવે વધારે હે ઓલા તો સિઝનિયા હોય એટલે એ તો પછી સિઝનમાં હોય ને ત્યાં સુધી એની સિઝન હોય ત્યાં સુધી રહીએ જાય હવે ધીરે ધીરે મહિને ફૂકાવા આપણે બોરડિયું 3 કોરી ગઈ હો જો આ કોરી ગઈ આ કોરી ગઈ અને ઓલી એ કોરી ગઈ છે બોરડી બધી 3 કોરી ગઈ છે હાલો જરાક બગીચામાં હમણાં કેદીનો ઘૂમરો નથી માર્યો જો કે અમે મારતા હોય તમને દેખાડી નવીનમાં તો બીજું કંઈ છે નહીં છે એમને જ છે પણ આમ કવડું થઈ ગયું એ જોઈ બધું જામફળીમાં છે ને આ ઓલી મહી મિલીબાગ એવું બધું બહુ આવે છે તાણા એવું થાય કેવી થઈ ગઈ જા ચીકણી થઈ જાય
હા કાલ ઓલેદી ખાધું નહીં આ જામફળીનું હતું જામફળ તરત વળી આમાં થઈ જાય 2 વાં હે વડા એક વાં હે એક અહીંયા હે એટલે ખાવા જેવડા આવડા થઈ ગયા પણ ઓલા આવડા થઈ જાય મોટા બાકી આ ગાજર હે રતારું સકરિયા કહેવાય ને અમે ત્યાં રતારું ગાજર કરે એ રતારું ગાજર ને વેલા અને ગુવાર આપણે મીંડો થાવા હો અહીંયા કેરો હતો એ ઉફુક થઈ ગયો એમાં આટલા છોટા રહ્યા હે એમાં ગુવાર થાય છે પણ આપણે બીજો કેરો કરી લીધો હતો એટલે યાનો આઈનો નામી છે જો આમાંય ગુવાર થાય હો ભાઈ હાક ખવડાવે જો બધામાં ગુવાર થાય ઓલો હે ને એ જાતો રહ્યો ઉફુક થઈ ગયો હવે જગામાં જે હોય અને બાકી આ આંબામાં કેર્યું અવડી થઈ ગયું છે જો આમાંથી કેટલી ઠેરાય એ કંઈ નક્કી નંબરે પણ છે બોર્યું હવે રીએ કેટલી એ જોવાનું હે લગભગ રહે જાજી ખરખીએ નહીં પવન ને બહુ નહીં હોય ને તો જો અહીંયા તો વડીયું થઈ ગયું જો જા અવડી થઈ ગયું હોય એટલે રહે હવે જાજી પરવા 2-3 રીતી ચાય છે એટલી રીતી બાકી વધારે નથી હતી હવે જો થોડુંક ઝાડે વડું થઈ ગયું એટલે પોષણ મળે એટલે રહે વાંધો નહીં આવે બાકી આ નારિયેરી છે ને એને અમારું અહીંનું પાણી છે ને આ એ બહુ માફક છે અને અમારી જમીનમાં નારિયેરી અને ચીકુડી એ 2 વસ્તુ તો એને જમીનને હોય બને છે આ ફેડ્યું થઈ જાય કંઈ કરવું ન પડે ઓલી ચીકુડી એ જો કે ભેહની વડીમાં આવી ગઈ હતી પણ બહુ ઝાઝી નથી આવી આજે ઓલો નહોતો પડતો નહીં આમ ન કોઈ તો હવે છે ને આના તો આ બધાના ખામણા છે બનાવવા લઈ અહીંયા જે ઝીણકા વાવ્યા હતા ને એને બધે નોખા પાવા પડે છે એક ખામણો અહીંયા છે એક અહીંયા એટલે આના જેમ લાંબા છે ને એમાંથી લાંબા ખામણું કરી નાખું 2 વાહો પારે કરી અને એક જગ્યાએ અહીંયા મૂકી દીધી હોય ને નળી એટલાથી બધું પી જાય ધરાઈ જાય ખામણા જાય ઝીણકા હવે ઉનાળામાં થોડુંક પાણી જો બાકી વાડામાં છે ને બકાલું ન ફૂટે જો હમણાં રીંગણાની સિઝન ગઈ હવે ઉનાળો આવે એટલે ગુવારનો સિઝન આવે એટલે ગુવારના 2 ક્યાર હતા એમાં તે કરીએ વળી પાછો વળી વાવી દેવું ઓલો જે એમ થાય ને કે હવે આગળ પાછળ ટૂંકમાં થઈ ગયું રીંગણા તો હજી જો કે થાય જ છે રીંગણા 2 વર્ષથી વાવલ રીંગણી છે એ જ છે એ આ ચા થઈ ગયો ચા પીવો બળકે હે અને અહીંયા આપણે એક ઝીણકોક બગીચો હે આ જે હમણાં કોયરું હોય હરમન સફરજન ન કરવું પાન નહોતું ફૂટતું પણ હવે કોર આવ્યો છે આમ બધે જો દારૂમાં જારી આ બધા કોયરા છે આ આંબો કોયરો હજુ આ 12 જારી ઝીણા કોર ફૂટે હે હવે આ નથી કોયરો નથી આવ્યો આ આવ્યો ને અમે કેરી અમારે એવા દીધી એટલી છે જો 5 હાથ એ રહે નહીં કારણ કે આંબો ઝીણકો એટલે પોષણ મળે નહીં પણ ભલે અટાણે રહ્યું અવડી થાય ને તો બેન તોડીને ખાઈ જાય મારે હે ને 4ની હાકર પડી ચા બનતો વાડા બગીચામાં હું મેં જરાક બગીચો દેખાડી આવું આપણા બધા સબસ્ક્રાઈબરને મેં હમણાં હરખો ખબર હતું મેં આમ તો વાડા જાય પણ બધે એક ઝાડવું હે ને નરખી ન જોયું હોય હું વનું આપણે ગયા હોય ખબર હા એક ઝાડવા ના ગયા જરાક તમે જોઈ લો હું એ હરખું જોઈ લઉં અને ચા પાણી પીવો હાલો હું તો પીવાનો ઈચ્છા ગાડી સર્વિસ આવી હતી કે બાપ દીકરી રૂપારી પાછી ભાઈ ટોટલ કવર થઈને માથે ત્યાં વાગડી કવર તૂટી ગયું ને કાલ પાછું જઈડું નહીં શોરૂમ નહોતું હજી એસેસરી જ આવી કારણ કે નવો શોરૂમ ચાવ ભરાઈને જાય ને એવી ચાડો કેટલા રાખે કવર હે ને ઓનલાઈન મગાવવું જો હે ધૂળ બહુ ઉડે ઉનાળામાં પવન હોય ને કોરી ધૂળ ઉડે ને એટલે ધૂળ જામી જાય બાકી તો કઈ કાયમ તો એવી ને એવી ના જરી હું કઈ ખબર તમે હાઈબ્રા તમે નહીં હાઈબ્રાઓ તમે એક શબ્દ નહીં હાઈબ્રાઓ હાઈબ્રાઓ તો સમજાણું નહીં હોય ખાંડ વધારે પડી ગઈ પછી બોલાવું કાલ વધારે પડી ગયું બોલાવું ગઈ દીધું નથી સમજાય નહીં બોલવાનું કઈ બધું ગાય ગાય નહીં બોલાય હમાઓ બોલતા હોય તે ઝડઝડ થઈ થઈ બોલતા હોય પછી બીજે બોલતા હોય તે હરખું નિરાત બોલતા હોય લાઈક બોલાવ તો ફટાફટ બોલાઈ ગયો ખાંડ પડી ગઈ ની વાવ પડી બોલાવ ખાંડ બે વધારે પડી ગઈ
તારી જીરાને પૈસા કંઈક વડું કંઈક સાધન બાધન લઈને લેવા જવા જો માહે ધારી જીરાના હાલો યાર કરી લીધા હે કામ બધું થઈ ગયું હવે બધા કામ બધા હોઈ ગયા હે ફોનમાં જો હે ઘડીક વાર ટાટા ટીવી જો હે હવે તો બધા મને આપણે ફોનનું થઈ ગયું એટલે બધા હા ફોનમાં હોય 10:30 થઈ ગયા હે અને આપણા બલનું ગોઠવું તરીને કે વરવાંગણા આવતા નથી એક થઈ ગયા આવતું હોય પણ પછી હવે શું થાય બહુ નુકસાન નથી કરતો બલ્લે બહુ ફાયદો કરી દીધો અને ઓલું યાર હતું એ બિચારા હાલમાં હતા અને ગંદારું લાગતું એટલે ઉપાડું લાગ્યું અને આવે પણ કેવું મસ્ત લાગે બલ્બ કેવું મસ્ત લાગે દાદા કીધું તો ઓલે આપણે લગ્નમાં કે ના હોય રંગબેરંગી રાખવાની હોય હા એ કે અલગ અલગ કલરની બધી રાખવાની જરૂર છે કે નથી આવતા ખાવા જોડે અમને જગત કરવાનું એવું હે અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ